નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો લઈએ આજના સમાચાર। ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા વર્ષોથી રસ્તા બાબતે ચાલતા વિવાદનો અંત, હાદાનગરના અમુક રસ્તાઓ ખુલ્લા કરાયા। ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા ચાલતા રસ્તાના પ્રશ્નને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, જેનો અંત આવતા હાદાનગરનો રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જો કે આ રસ્તાને લઈને મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું। બાદમાં રેલવે પ્રશાસન અને મહાનગરપાલિકાના મીટિંગનો દોર શરૂ થયો હતો અને અંતે આ હાદાનગરના પ્રશ્નને લઈને સમજૂતી થતાં વર્ષો જૂનો પ્રશ્ન હલ થતો હતો અને રસ્તો ખુલ્લો કરવાનું કામ શરૂ કરાયું હતું। જે રસ્તો ખુલ્લો કરવાનું કામ થઈ રહ્યું છે તેની મુલાકાતે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગના ચેરમેન રાજુ રાબડિયા, કમિશનર એનવી ઉપાધ્યાય તેમજ રોડ વિભાગના કાર્યપાલક અને બીએમસીના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી આ રસ્તો પુનઃ શરૂ થવાની ખુશી વ્યક્ત કરી હતી। બાજુમાં તો રસ્તો છે, આ રસ્તામાં એવું બધો ફાયદો ચાર લાખ લોકોને ફાયદો થાય તેવો આ રેલવે અને હાદાનગર વચ્ચેથી વૈકલ્પિક રસ્તો તાત્કાલિક ધોરણે અમે કાઢી રહ્યા છીએ। તેમાં રેલવેના ડીઆરએમ શ્રી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને અમારા મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ ખૂબ જ અંગત રસ લઈને પબ્લિકના હિતમાં આ રસ્તો કાઢી રહ્યા છીએ અને આ વધારાની બિલ્ડિંગ પણ તોડી પાડવા માટે મંજૂરી ડીઆરએમ શ્રી આપી, એ બદલ પણ એમનો આભાર માનીએ। તેનો અમે ભાવનગરના પ્રજા વતી, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેનો આભાર માનીએ છીએ। તેમજ સખત મહેનત કરીને ખૂબ જ કાહટી જેને કહેવાય તળપદી ભાષામાં એવી મહેનત કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ અને કમિશનરશ્રીએ જે જહેમત ઉઠાવી છે તો તેઓને પણ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌ પબ્લિકને પણ નગરને જોડતો રસ્તો વર્ષોથી બંધ કરવામાં આવ્યો હતો, તે ખોલવા માટે માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, માનનીય ડીઆરએમ શ્રી તમામના અનેક બેઠકો, અનેક ચર્ચા વિચારણાના અંતે અત્રે અહીંથી વૈકલ્પિક રસ્તો ફાળવવા માટે રેલવે સંમત થયેલ છે, જે અંતર્ગત આજરોજ આ કામગીરી રસ્તો બનાવવાની ચાલુ કરી છે અને મને ચોક્કસ આશા છે કે આના કારણે પાછળ રહેતા લગભગ 4 થી 4.5 લાખ લોકોને રસ્તા માટે જે પ્રશ્ન હતો તે હલ થશે।